હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પ્રિય ગણપતિજીના બહુ જ પ્રિય એવા મોદકની રેસીપી. અને આ મોદક છે ને એ સુપર હેલ્ધી બનવાના છે. આ વાતાવરણમાં તમે તમારા બાળકની ઇમ્યુનિટીને બૂસ્ટ કરો એવું કંઈ ખવડાવવા માગતા હોય તો આ રીતે બનાવેલા મોદક એકવાર જરૂરથી ખવડાવજો, અને ગણપતિજી પણ ખુશ અને બાળકો પણ ખુશ. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો, અને રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મોદક બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલા કાજુના ટુકડા લીધા છે, 2 ચમચી જેટલા અથવા તો 15 થી 20 નંગ જેટલા મેં બદામ લીધી છે, અને 20 ગ્રામ જેટલી મેં પમ્પકિન સીડ એટલે કોળાના બીજ લીધા છે, અને 20 ગ્રામ જેટલા મેં મગજત્રીના બીજ લીધા છે, 20 ગ્રામ સૂર્યમુખીના બીજ લીધા છે. આ બધા જ સીડ કેટલા હેલ્ધી છે એ બધાને જ ખબર હોય છે, અને આ હેલ્ધી સીડથી આપણા બાળકની ઇમ્યુનિટી વધે છે. એમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમથી હાર્ટ હેલ્થ પણ સારી રહે છે. કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ હોય એ જતો રહે છે. તો નાનાથી મોટા બધા જ ખાઈ શકે છે, અને સાથે જ એમની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે, હૃદય જે છે એ મજબૂત બને છે, અને ઘણી બધી બાબતોથી તમને રાહત પણ મળી શકે છે. તો અહીંયા આપણે એને હલકા શેકી લેવાના છે, જેથી કરીને સરસ રીતે પીસાઈ શકે. બીજી બાજુ એ જ પેનની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું, અને 10 થી 12 નંગ ખજૂરને મેં આવી રીતે ઠળિયા કાઢીને લઈ લીધા છે, અને એને આપણે મેશ નથી કરવાના. આવી રીતે હલકા હલકા રોસ્ટ ઘીની અંદર કરીશું, એટલે એની અંદર થોડીક જે ગરમાટો હોય એ જતો રહે અને થોડાક સોફ્ટ થઈ જાય, અને પીસવામાં આસાની રહેશે. એકદમ સરસ સ્મૂથ પીસાઈ જશે શેકવાથી, અને થોડુંક બાઇન્ડિંગ પણ સારું એવું આવશે. અહીંયા જે છે તમે ખજૂરનું પ્રમાણ થોડુંક વધારવા માગતા હોય તો વધારી પણ શકો છો. તમે ગળ પણ બીજું કંઈ જ ના એડ કરવા માગતા હોય તો ખજૂરનું પ્રમાણ થોડું વધારી શકો છો. અને ખજૂર જે છે તાસીરમાં થોડા ગરમ હોય છે, એટલે એની સામે મેં 20 ગ્રામ જેટલી કિશમિશ આવી રીતે સૂકી દ્રાક્ષ એડ કરી છે, એટલે એ ગરમ પણ ના પડે, અને કિશમિશની અંદર રહેલા જે પણ ગુણો છે એ બધા જ આપણને મળે. તો હલકી સાથે એને પણ આપણે શેકી લઈએ. તમે જોઈ શકો છો ખજૂર જે છે એ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો ખજૂરને આવી રીતે સાઈડમાં કાઢી લીધો છે, અને હવે જે છે ને આપણે ચણા લેવાના છે, જે શેકેલા ચણા આવે છે એ, અને આના ઉપરના જે ફોતરા હોય છે ને એ આપણે કાઢી લેવાના છે. તો બધાના ફોતરા સરસ એવા કાઢી લેવાના છે. અહીંયા જે છે મેં ચણા જે છે 1 વાટકી જેટલા લીધા છે, અંદાજે 150 ગ્રામ જેટલા હશે, 100 થી 150 ગ્રામ જેટલા. અને આવી રીતે જે સરસ કુમળા દાણા હોય, જે સરસ રીતે પીસાઈ શકે એવા હોય એ લેવાના છે. બહુ કડક દાણા નહીં લેવાના, નહીં તો એ તમારે અલગ કાઢવા પડશે, અને મિક્સરની અંદર સરસ એવા પીસાશે નહીં. તો હવે દાણા નીકળી ગયા છે, અને આપણે એને મિક્સર જારની અંદર એડ કરી દઈશું, અને એકદમ સરસ પાવડર થાય ને ત્યાં સુધી પીસી લેવાના છે. આમાં રહેલું ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને બીજા ઘણા ગુણધર્મો આપણા હાડકાને મજબૂત કરવામાં, શરીરની ઇમ્યુનિટીને વધારવામાં અને વજનને વધારવામાં પણ બહુ જ ઉપયોગી છે. તો સરસ એવો આપણો જે ચણાનો પાવડર છે એ થઈ ગયો. હવે જે આપણે ડ્રાયફ્રૂટ અને સીડ્સ જે શેક્યા હતા એને પણ આપણે સરસ એવું પીસી લેવાનું છે. આને થોડુંક આપણે દરદરું રાખશું, એનો ટેસ્ટ સરસ આવશે એના માટે. તો તમે જોઈ શકો છો નહીં બહુ પાવડર કે નહીં એકદમ દરદરું, એ રીતનું મીડિયમ જાડું એવું આપણે અહીંયા પીસીને તૈયાર કરી લીધું છે. એને પણ આપણે જે ચણાના લોટ સાથે, મતલબ કે જે આપણે શેકેલા ચણાનો લોટ છે એની સાથે મિક્સ કરી શકો છો. ચણાની જગ્યાએ તમે દાળિયા પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ચણા લીધા છે, એનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે. તો હવે બધું જ પાવડર એડ કરી દીધા બાદ જે આપણે ખજૂર અને દ્રાક્ષ લીધી છે એને આપણે લેવાનું છે, અને એને આપણે સરસ પીસવાનું છે. તો આવી રીતે ખજૂર અને દ્રાક્ષને પણ સરસ મિક્સર જારની અંદર એડ કરી દઈશું, અને પલ્સ મોડ પર આપણે એને પીસવાનું છે. એકસાથે પીસશો ને તો એકદમ સરસ નહીં પીસાય. પલ્સ મોડ પર એ સરસ પેસ્ટ જેવું તૈયાર થઈ જશે. તો અહીંયા જે છે આપણા ખજૂર અને દ્રાક્ષ એકદમ સરસ, જો તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાઈ ગયા છે, કારણ કે આપણે એને પહેલાં ઘીમાં શેકી લીધા ને, એટલે એકદમ સરસ પીસાઈ ગયા. તો હવે બધા જે પાવડર આપણે રેડી કર્યા બંને, અને ખજૂર અને દ્રાક્ષની પેસ્ટ છે એને આપણે સરસ મિક્સ કરી લઈશું પહેલાં તો હાથેથી જ, એટલે એકસરખું મિક્સ થઈ જાય. અને એકદમ વ્યવસ્થિત મિક્સ થશે ને તો જ એના સ્વાદમાં પણ એકદમ સરસ, મતલબ તો જ એનો સ્વાદ સરસ આવશે. તો આવી રીતે હાથેથી બધું મિક્સ કરી લીધા બાદ આ રીતનો
હલકો ડ્રાય આપણો પાવડર તૈયાર થયો છે. તો બાઇન્ડિંગ માટે અને થોડાક સ્વાદ માટે હું અહીંયા 2 થી 3 ચમચી જેટલું ઘી અહીંયા એડ કરીશ. અને જેવી રીતે આપણે ચૂરમાના લાડુ માટે પાક લેતા હોય છે ને, એ રીતે અહીંયા આપણે પાક લઈશું. એટલે 2 નાની ચમચી જેટલો ગોળ, દેશી ગોળ જે આવે છે ઢીલો, એ મેં અહીંયા લીધો છે, જેનાથી સ્વાદ પણ સરસ આવશે અને ઘીથી સરસ એવું બાઇન્ડિંગ આવશે. તો મેં પહેલાં આગળ કીધું એમ, જો તમે ખજૂરનું પ્રમાણ થોડુંક વધારે લેતા હો અને તમારે બાઇન્ડિંગની જરૂર ના પડતી હોય, મિક્સર જે છે એ તમારે એકદમ સરસ બાઇન્ડિંગ લઈ લેતું હોય, તો તમારે આ પાક લેવાની જરૂર નથી. તો ગેસની ફ્લેમ લો રાખીને આવી રીતે સરસ એવા બબલ આવવા મળે ને ત્યાં સુધી જ અડધી મિનિટ માટે જ આવી રીતે તમારે પાક લેવાનો છે, કેમ કે બહુ ઓછું ગોળ છે અને ઘી છે એટલે પાક ફટાફટ આવી જાય. હવે ગેસની ફ્લેમને છે ને બંધ કરી દેવાની છે અને આ બધી જ મિક્સર ગરમ પેનની અંદર સરસ મિક્સ કરી દેવાનું છે. અને ગરમા ગરમ જ આપણે જે મોલ્ડ હોય એમાં મોદકને મોલ્ડ કરવાના છે. તો થોડુંક બાઇન્ડિંગ થોડું ઓછું લાગે એમ થોડું આપણે 1-2 ચમચી ઘી ઉપરથી એડ કરીશું. તો અહીંયા 1 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે અને સરસ આપણે એને મિક્સ કરીશું. બાઇન્ડિંગ આપણે હાથેથી ચેક કરી લેવાનું કે જેવી રીતે લાડુ માટે આપણે બાઇન્ડિંગ ચેક કરીએ ને કે લાડુ બરાબર બને છે કે નહીં, તો એવી રીતે આપણે એને વાળીને જોવાનું. જો વ્યવસ્થિત મુઠ્ઠી પડી જતી હોય, લાડુ બની જતા હોય તો પરફેક્ટ છે. અને જો થોડુંક પણ આમ તેમ રહેતું હોય, થોડુંક પણ ભૂકા જેવું રહેતું હોય, તો આપણે છે ને ઘી એડ કરવાનું. તો મને થોડુંક ઓછું લાગ્યું હતું તો ફરી 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને ફરી બધી વસ્તુને મિક્સ કરી છે. અને ગરમા ગરમ જ આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. તો હવે જે છે એ મોદક માટે આપણું મિક્સર એકદમ સરસ રેડી છે. તો હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું, જેથી કરીને આપણને મોદક બનાવતા ફાવે. આ ગરમ પેનની અંદર ગરમ લાગે એટલે આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે. તો આ રીતે આપણું મિક્સર તૈયાર છે. હજી પણ તમને થોડુંક ડ્રાય લાગતું હશે, કારણ કે ખજૂર છે એટલે થોડુંક ડ્રાયનેસ જેવું લાગે, કેમ કે ખજૂર જ્યાં ભાગમાં વધારે હશે ને ત્યાં એ વધારે ગાંઠો પડી ગઈ હશે. પણ તમે જોશો કે હું હાથેથી આવી રીતે કરું છું ને ગરમ ગરમમાં, તો એકદમ સરસ એ શેપ લઈ લે છે. તો હવે આપણે મોદકનું મોલ્ડ લઈ લીધું છે અને એના પર થોડુંક ઘી લગાવી દેવાનું, જેથી કરીને ડીમોલ્ડ કરવામાં આસાની રહેશે. અને જો તમને બહુ વધારે ગરમ લાગતું હોય તો હાથ પહેલાં થોડોક ભીનો કરી લેવાનો, એટલે તમને ગરમ ના લાગે. પણ હું અહીંયા ભીનો નથી કરી રહી, લાસ્ટમાં એવું લાગે તો કરવાનું, કારણ કે બહુ બાઇન્ડિંગ જતું રહે તો ગરમ ઘી તમે એડ કરી શકો છો લાસ્ટમાં. તો આવી રીતે મોદકને બંને બાજુથી બંધ કરી દેવાનું અને નીચેથી બધું ફિલિંગ એડ કરીને સરસ એવું એને સીલ કરી દીધું અને એકદમ ટાઈટલી એને બંધ કરી દીધા બાદ આ રીતનું હળવા હાથે કાઢીશું ને એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી આપણો જે મોદક છે એ તૈયાર છે. તો ગણપતિ દાદા ખુશ, બાળકો પણ ખુશ અને ઘરના મોટા પણ ખુશ. એટલો ટેસ્ટી આ મોદક લાગે છે. તમે આવી રીતે પણ એને મોલ્ડ આપી શકો છો. આવી રીતે પહેલાં એક સાઈડ બધું ફિલિંગ એડ કરી દેવાનું અને નીચેથી પ્રેસ કરીને જે પણ ઓછું લાગે થોડુંક ફિલિંગ તો નીચેથી પાછું એને એડ કરીને આવી રીતે દબાવી દેવાનું અને એક સરખું શેપ આપી દેવાનું, વધારાનું કાઢી લેવાનું. અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ પ્રેસ કરીને પરફેક્ટ એવો મોદક બની જાય છે. અને ચારે બાજુથી એક્સ્ટ્રા પાર્ટ પણ કાઢી લેશું તો જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને એકદમ લુકવાઇઝ પણ બહુ સરસ લાગે છે આ મોદક. તો હવે આપણે એને કહેવાય ને કે ભોગ લગાવી દઈએ. તો ભોગની થાળી લઈ લીધી છે અને આપણા જે મોદક છે સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી ગણપતિ દાદાને ધરવા માટે તૈયાર છે. તો આજની આ સુપર હેલ્ધી મોદકની રેસીપી તમને કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આજની આ મારી મહેનત અને આજની આ વિડીયો રેસીપી તમને થોડોક પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.